અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી અને જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સંગીતાની વાત છે. 35 વર્ષીય સંગીતા તેના પતિ અને એક દીકરી સાથે રહે છે. તેમના પતિ બિઝનેસમેન છે. સંગીતાનો સ્વભાવ ખૂબ જ સુંદર છે અને સાથે સાથે તે પરિવાર તથા ઘરની તમામ જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે. સંગીતા પ્રોફેસર હોવાની સાથે હેલ્થનું પણ ખૂબ ધ્યાન રાખે છે, જેથી તે વહેલી સવારના 5 વાગ્યે ઉઠીને નિત્યક્રમ મુજબ કસરત યોગ કરે છે. ત્યારબાદ પતિ સાથે સવારમાં ચા નાસ્તો કરી દિવસની શરૂઆત કરે છે. જોકે દિવસ દરમિયાન સંગીતાનો કોલેજ જવાનું, ઘરકામ કરવાનું, દીકરીને તૈયાર કરવાથી લઈ સ્કૂલે મૂકવા જવાનું હોવાથી તે આ બધા કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. સંગીતાને જ્યારે નવરાશ મળે ત્યારે મોબાઈલનો ઉપયોગ કરતી હોય છે. નવરાશમાં સંગીતાને મોબાઈલમાં સોશિયલ મીડિયા સિવાય ઓનલાઈન શોપિંગ કરવાનો ખૂબ જ શોખ છે. નવી વસ્તુઓ ઘરમાં સજાવટ કરવા કે પછી દીકરી માટેના કપડાં હોય કે તેમના માટે નવું કલેક્શન આવ્યું હોય તો જોવાનું અને તે ઓનલાઈન મંગાવતી પણ હતી. ઘણીવાર મંગાવ્યા મુજબ દરેક વસ્તુ ઘર સુધી આવી પણ જતી હતી અને હાલ લોકડાઉન હોવાથી સંગીતા, તેના પતિ અને દીકરી ઘરે જ હતી. થોડા દિવસ પહેલાં જ લોકડાઉન ખુલ્યું છે, જેથી સંગીતા ઘરે હતી તે સમયે તે મોબાઈલ વાપરતી હતી. ત્યારે સંગીતાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો. સૌથી પહેલાં તો મોબાઈલ પર આવેલ મેસેજ વાંચ્યા પછી સંગીતાએ ઇગ્નોર કર્યો હતો. સંગીતાએ વિચાર્યું કે આખો દિવસ કંપનીવાળા ગમે તે મેસેજ કે ફોન કરે છે. આમ વિચારીને ફરી તે મોબાઈલ સોશિયલ મીડિયામાં વ્યસ્ત થઈ ગઈ હતી. જોકે થોડી વાર પછી ફરી એક મેસેજ આવતા સંગીતાએ ફરી એકવાર મેસેજ વાંચ્યો તો મેસેજમાં કહ્યું હતું કે તમારા પેટીએમમાં KYC 24 કલાકમાં અપડેટ નહીં કરાવો તો તમારું એકાઉન્ટ થોડા સમય માટે હોલ્ડ કરવામાં આવશે. આ KYC અપડેટની કાર્યવાહી પૂરી કરવા માટેનો મેસેજ હતો. સંગીતાએ પેટીએમ બંધ થઈ જશે એમ માની તેના પર આવેલ મેસેજવાળા નંબર પર ફોન કર્યો હતો. સુમિત નામના યુવકે ફોન ઉપાડ્યો હતો. સુમિતે સંગીતાને કહ્યું કે હું પેટીએમમાંથી વાત કરું છું, બોલો શું તમને મદદ કરી શકું. સંગીતાએ તેને વાત કરી કે પેટીએમ અપડેટ કરવાનો મેસેજ આવ્યો છે. સુમિતે કહ્યું કે મેં પેટીએમ અપડેટ કર્યું નથી. જો તમે અપડેટ નહીં કરો તો તમારો પેટીએમ 24 કલાકમાં બ્લોક થઈ જશે. સુમિતે સંગીતાને વિશ્વાસમાં લેવા કહ્યું કે તમને વિશ્વાસ ન આવતો હોય તો હું નંબર આપું તે ઓફિસમાં તમે વાત કરી લો. સુમિતે આમ કહેતા સંગીતાને સુમિત પર વિશ્વાસ આવી ગયો હતો અને સંગીતાએ કહ્યું કે પેટીએમ અપડેટ કરવા શું કરવું પડશે. સુમિતે KYC અપડેટ કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું. સંગીતાએ આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ સુમિતે કહ્યું, એપ્લિકેશનમાં તમારી બધી વિગત ભરી દો. ત્યારબાદ મોબાઈલમાં એક નંબર આવશે જે માંગ્યો હતો. નંબર મેળવ્યા બાદ સંગીતાના બેંકના ખાતામાંથી લાખ રૂપિયા કપાઈ ગયાનો મેસેજ મોબાઈલ જોઈ સંગીતા ચોંકી ગઈ હતી. જોકે સંગીતાને ફ્રોડ થયાની જાણ થતાં જ તેણે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી ATM કાર્ડ પણ બ્લોક કરાવી દીધું. સંગીતાએ સતત ફોન કરી સુમિતનો સંપર્ક સાધવાની કોશિશ કરી, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. ત્યારબાદ સંગીતાએ તેના પતિને જાણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ઓનલાઈન ફ્રોડના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં માત્ર પ્રોફેસર જ નહીં ઘણા બધા લોકોની જાળમાં ફસાઈ જાય છે. ઘણા લોકો ફરિયાદ કરે છે, ઘણા ફરિયાદ નથી કરતા, કારણ કે પોલીસના ધક્કા કોણ ખાય.
ઘણા એવા છે જે શરમના માર્યા પણ ફરિયાદ નથી કરતા, પરંતુ આવા કોલ કે મેસેજ આવે તો સતેજ થઈ જવું, જેથી આવા લોકોની જાળમાં ફસાતા બચી શકાય. જો તમારા મોબાઈલમાં આવા મેસેજ કે ફોન આવે તો ચેતજો. ઉલ્લેખનીય છે કે ગઠિયા પેટીએમ વાપરતા લોકોને એવા વિશ્વાસમાં લે છે કે યુઝર્સ આઈડી પાસવર્ડથી કોઈ નુકસાન નહીં થાય અને બેંકમાં ગયા વગર KYCની પ્રોસેસ થઈ જશે. ગઠિયા ઘણીવાર ફોન કરે છે અને તમને તમારા પેટીએમ એકાઉન્ટના KYCને પૂર્ણ કરવા કહે છે. ત્યારબાદ તેઓ તમારી વિગતો લઈ છેતરપિંડી કરે છે. તેથી જો તમને આવા કોલ આવે તો સૌપ્રથમ પેટીએમ કસ્ટમર કેરમાં જાણ કરવી જોઈએ. આ સિવાય જો તમે KYC કરાવવા માંગતા હો તો તેને પેટીએમ એપ પર જઈને અપડેટ કરી શકો છો, અથવા તમે પેટીએમ એક્ઝિક્યુટિવને કોલ કરી શકો છો. આમ થોડી સાવધાની રાખીને ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરશો તો ક્યારેય છેતરાશો નહીં. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.